અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશીની વાત છે કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ફક્ત ઇસ્લામિક કાર્યક્રમો નથી કરી, પણ જ્યારે આપણા ભારત દેશમાં કે ગુજરાતમાં કોઈ આવો આકસ્મિક ઘટના બને ત્યારે આ ટ્રસ્ટની જે કામગીરી છે ને અલ્હમ્દુલિલ્લાહ સરાહનીય છે. તમે જો નાનું આપણા અજીઝ ભા અને અમીન કર્યા ટંકારિયા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ચાલે. અમે તો પોલિટિશિયનો છે, દરેક પ્રોગ્રામમાં ભેગા થયા, પણ જ્યારે છોકરાઓએ અમે એક પ્રોગ્રામમાં કીધું કે અબ્દુલભાઈ આપણે ટંકારિયામાં એક નાનું હોસ્પિટલ ખોલીએ. અમે ક્રિકેટનો એક ફંક્શનમાં બેસેલા હતા. અજીઝને અમીન અમે બહુ અમને ખુશી હતી કે આપણા ગામમાં એક આપણે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનું જ હોસ્પિટલ ખોલીએ. અમે અજીઝને કીધું કે આ ટ્રસ્ટ કોનું છે કે મદની બાબા 24 કલાકમાં ઇન્શાલ્લાહ અલ્લાહ એમનો આપણો રસ્તો કરી દેશે. તમે શરૂઆત કરો 24 જ કલાકમાં એમને નક્કી કરીને બીજા 24 કલાકમાં ટંકારિયામાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની હોસ્પિટલ એમને શરૂઆત કરી દીધી. એક દુકાનથી શરૂઆત કરી. એ છોકરો પાસે લગન મહેનત અને એમને સમાજ માટે અને કોમ માટે કામ કરવું હતું. એક દુકાનથી શરૂઆત કરી. પહેલા જ દિવસે એમની તમામ જરૂરિયાતો અલ્લાહે પૂરી કરી દીધી મદની બાવાની દુઆઓથી. અને ત્યાર પછી આજે એ સંસ્થા જે કાર્યો કરી રહેલી છે, તમે જુઓ કે કોરોના વખતે લગભગ 6,500 જેટલા ઓક્સિજનના બોટલ ગરીબ લોકોને ઘરે ઘરે જઈને બાયપેપ મશીન, પીપી કીટ, ઓક્સિજનના બોટલ વિનામૂલ્યે ચડાવ્યા. જ્યારે કોઈ ફ્લડ આવે તો આ સંસ્થાઓ તરફથી એમને અનાજ, પાણી, જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડતા હતા. ઇવન કે ખંભાત જેવા જ્યારે રાઈડ થયા હતા અને ખંભાત જેવા વિસ્તારોમાં આવી જઈ અને તમામ ધર્મના લોકોની પડખે આ સંસ્થા ઊભી રહી. કોઈ પણ જગ્યાએ ઉનાળો હોય તો પાણીના કુલોડો મૂકવા, કોઈ મેડિકલ કેમ્પ કરવા, આવી તમામ એક્ટિવિટીને આજે એ સંસ્થા અને બોલાવ સંસ્થાને આપણે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે જેટલી સંસ્થાઓ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની મજબૂતીથી ચાલે અને રાત અને દિવસ તરક્કી કરે, એટલી જ સંસ્થા જે ભરૂચના નવયુવાનોએ શરૂઆત કરી બોલાવના, એ બોલાવની સંસ્થાને જીવિત કરવી, એનો વિકાસ કરવો, એને આગળ વધારવી આપણા તમામની જવાબદારી છે. તો હું બોલાવ ટ્રસ્ટને ભરૂચ તરફથી એટલે અપીલ કરું, જ્યારે પણ અહીંયા સંસ્થાને કોઈ જરૂરત પડશે ઇન્શાલ્લાહ તન મન ધનથી જે કંઈ મદદની જરૂર છે અમે અમારી સામગ્રી તેમની પડખે ઊભા રહીશું. અને આ સંસ્થા જેમ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં સંસ્થાઓ કામ કરે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની, એવી જ આ સંસ્થા કામ કરે. અને જે સંસ્થાઓ ચાલી રહેલી છે એમને ભાઈ અપીલ કે આ નવા છોકરા છે તો એમને તમારા ગાઈડ કરજો કે ભાઈ કેવા કેવા પ્રોગ્રામ કરે. અલ્હમ્દુલિલ્લાહ એમને પણ એક પ્રોગ્રામ કર્યો અહીંયા કોનકુવા પાસે, અગાઉ આપણે મેડિકલ કેમ્પ, અને બહુ સારી સફળતા મળી. સેકન્ડ સ્પેલમાં રફીકભાઈ મહેમાને એમને કીધું હતું કે આપણે ફરિયાદનગર ખાતે એક મોટો વિશાળ કેમ્પ કરીશું. એટલે સંસ્થાને મજબૂત કરવી એકલા સંસ્થાના જવાબદાર નથી. તમામ અહીંયા બેસેલા અકીદતમંદો અને મદની બાવાના તમામ લોકો મુરીદોની પણ જવાબદારી છે કે આ સંસ્થાને જીવિત રાખે. અને આ સંસ્થા જો અહીંયા કાર્યરત થશે તો એમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનું નામ રોશન થશે અને એને જોઈને બીજા જિલ્લાઓમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની બ્રાન્ચો ખુલશે. કેમ કે આ અજીત ને અમીન એક આપણી પાસે ઉત્તમ ઉદાહરણ છે. આજે એમની સંસ્થાએ એટલી તરક્કી કરી કે એક રૂમની જગ્યાએ આજે એમની પાસે 15 રૂમ છે. અલ્હમ્દુલિલ્લાહ ઇસીજી મશીન, એક્સરે મશીન, લેબોરેટરી, મેડિકલ પોતાનું કરી નાખ્યું. અને ગામના સખી દાદાઓને સચવારે એમને 19 લાખ રૂપિયાની આજે એક એમ્બ્યુલન્સ પર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના નામ પર જ વસાવી. અને અમે તો પોલિટિશિયનો છે, જેટલી થાય તે મદદ કરીએ પોલિટિકલી, પણ એમને ટંકારિયા ગામમાં અગાઉના દિવસોમાં બહુ સારું હોસ્પિટલ પોતાનું શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનું મળે એના માટે અલ્હમ્દુલિલ્લાહ અમે સરકાર પાસે જમીનની માગણી કરી અને 90% એ જમીનની માગણી પણ પૂરી થઈ ગઈ. ટૂંક સમયમાં ત્યાં સારામાં સારા બરોડા સુરતના ડૉક્ટરોની ટીમો અત્યારે આવે છે. તો બોલાવ કમિટીને પણ આપણે આટલી જ મજબૂત કરવી જોઈએ. તો અમીનને અને ખાસ અજીઝને કે તમારી પાસે આનો અનુભવ ઘણો છે કે આ ઇમામ સાહેબ તો એમની મસ્જિદ, મદ્રસો, એમની કાર્ય પદ્ધતિમાં કાલથી શરૂઆત. તમારી એક નૈતિક જવાબદારી છે કે તમારી આ ફિલ્ડ છે, તો તમે આ બોલાવ ટ્રસ્ટને કેવી રીતે મજબૂત કરે. બોલાવ ટ્રસ્ટ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ છે ભરૂચમાં કેવા કેવા કાર્યો કરે એમને ગાઈડ કરજો. તો ચોક્કસ આ સંસ્થા પર એક દિવસ ભરૂચમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનું નામ રોશન કરશે. અને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ જે મદની બાવાની ઉમ્મીદ હતી કે આખા રાજ્યની અંદર આ ટ્રસ્ટ સેવા આપે અને સેવાના જ કાર્યો કરે, તો અલ્લાહ તાલા એમના હાથ મજબૂત કરે અને એમને એટલી તંદુરસ્તી આપે કે જ્યારે પણ ભરૂચ શહેરમાં કે જિલ્લામાં કોઈ એવી મુસીબત આવે તો આ ટ્રસ્ટ, તમે બરોડામાં જો બી ફ્લડ આવ્યું હતું તો ઘણી જગ્યા અમે પણ ત્યાં મદદ લઈને ગયા. તો અલ્હમ્દુલિલ્લાહ અમને 25 સોસાયટીઓમાંથી એવું કહેવાયું કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના નવયુવાનો અહીંયા આવ્યા હતા. તો
એટલે એવું ના કરે, કોઈ આફત ના આવે. પણ જ્યારે આવે ત્યારે આ સંસ્થા આવી જ રીતે ભરૂચ અને ભરૂચ જિલ્લાના આજુબાજુના જેટલા પણ ગામ વિસ્તારો છે ત્યાં આવી જ મદદ કરે. અને ફરી વખતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના જે નવયુવાનો છે આપણે સાહેબ આ લોકોએ ઘણી મહેનત કરી, તો એમના માટે આપણે દુઆ કરીએ કે આ સંસ્થા રાતના દિવસ તરક્કી કરે અને મજનુ બાવાનું નામ સમગ્ર રાજ્યમાં અને હિન્દુસ્તાનમાં રોશન થાય એવી શુભકામના. અસ્સલામુ અલૈકુમ.